એક ટીટમ નો આવ્યો પણ ખાઈ વાંધો નહીં, દરિયો ખાલી થાય કે આવી જાય. જીવતે જીવતો ને ઘૂસવાઈ ગયેલો છે, બહુ ગાઈસ કાઢવો પડશે. અને એક અહીંયા છે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં થશે ને મજામાં રહેવાના. આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજમાં આપણે છે ધોકો, પણ તમને બધાને જાદા નવા વર્ષના સીતારામ, રામ રામ, જય માતાજી, બાપા સીતારામ. આપણે જઈએ છીએ દરિયામાં ઝાડ જોવા. તો સૌથી પહેલાં ઝાડ જોવા જવાનું છે, બંધણ નાખવાનું છે ને આજના તમને હોંડિયા જોવા મળવાના છે. તો કન્ટિન્યુ હું જાઉં છું દરિયાની અંદર મચ્છી પકડવા, ઝાડ નાખશું અને ઊભું પણ કરી દેવાનું છે. તો કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી, આપણે જો ઝાડે પૂગી જાય ને તો એક મસ્ત મજાનો ક્રેપ, બોલે તો સુરતી કહેલી છે. આ બહુ મોટી નથી, ભયંકર આવી રીતની કહેલો આવે અને સુરતી કહેલી કહેવાય, ઘૂસવાઈ ગયું. અને આ ગુમલો અહીંયા આવેલો છે, તો ગુમલાને કોક ખાઈ ગયું ગઈશ. હવે કોણ ખાઈ ગયું કંઈ ખબર નહીં. આવી રીતનું કહેલી છે, આવી રીતનો ગુમલો છે. પણ આપણે ત્યાં આગળ કન્ટિન્યુ બીજા ઝાડ જોઈ લઈ. હું મચ્છી આવી તમને જલ્દી બતાવવામાં આવશે. હું બોલો ગઈશ કે ઓનો આવેલો જાવ. આપણે તમે આ વિડીયોની પહેલાં જોઈએ છે, ઘરડો ઝીંગો છે ભાઈ, સમજો બહુ મોટો ઝીંગાને ખાઈ ગયું, મલાર ખાઈ ગયું. સમજો ખોખા કરી લેખે યાર. પણ આપણો ભાગમાં ન હોય તો પછી શું કરવું? હાલો બીજા ઝાડ જોઈએ. એ નાનો એવો કટકો, ખરેખર 2 વામનો કટકો છે ને મારું બેટા 2 ઝીંગા દેખાણા મને. તમને બતાવું. આમ જુઓ, અહીંલી ઝાડ શરૂ થયું, અહીંયા એક ઝીંગો આવી ગયો, અહીંયા ઝીંગો આવી ગયો, એમને અહીંયા ઝાડ પૂરું થઈ ગયું. મારા વાલા એવડે એવા ઝાડમાં 2 ટીટમ. આમ જુઓ, એક આ સેજ મોટો છે એવો છે ને મસ્ત, જીવતે જીવતો ને ઘૂસવાઈ ગયેલો છે, બહુ ગાઈસ કાઢવો પડશે. અને એક અહીંયા છે, આ એ જીવે છે. આ ટીટમ છે ને મરે નહીં બહુ, તાત્કાલિક જીવતા રહે. એટલે કે આનો ભાવ તમે ઘણા ખરા પૂછો. ટીટમનો ભાવ છે 800 રૂપિયા. લે તો ફટાફટ કામ શરૂ છે. ટીટમ કાઢીને જાઓ ઘરે ને પછી પાછો જાઓ દરિયામાં બંધણ નાખવા. નવું બંધણ નાખવાનું છે યાર, સપનું પૂરું કરવાનું છે. આજ કેટલું કામ છે તો જલ્દી નાખવાનું છે, કેમ કે યાર પાવર. ફેમિલી, મેં છે ને ટીટમ અહીંયા મેકો અને ઠેર ઓલા પણ પૂગી ગયો હાલતા હાલતા. જુઓ કેવો ગાઈસ ટીટમ, બહુ આઘો વહી ગયો. અને આ જલ્દી કાઢ લો, નકર એ પાછો ઓલા જિલ્લામાં વયો ને તો હમું થયો જાય. તો ફેમિલી, મારા વાલા 2 ટીટમ મેકલાવી દઉં તમારા બધા માટે. આનો ભાવ છે 800 રૂપિયાના કિલો, 1 કેજી 800 રૂપિયા. એટલે કે હું જાઉં છું ઘરે, આમ એકતો આવું અને ઝાડને એવું લેતા આવી અને પછી પાછા જાય નાખવા. એમની આજમાં તો અમારે હાજે ફડાચ્યા ફોડો નતા દિવાળીની દી ભાઈ. હા લે તો, પણ દિવાળીની દી ફડાચ્યા ને ફોડોનો ટાઈમ રહ્યો યાર, ખાવાનો ટાઈમ નથી રહ્યો મારો ભાઈ. કેટલું કામ નેક્સ્ટ લેવલનું કામ કરવાનું છે. ટીટમને હોંડિયા ખાવાના છે પછી. જો તમે મજા આવે ને તો હા, જલ્દી જાઉં છું હું ઘરે. તો ફેમિલી, આજમાં તો 4 મસબા બંધ. 4 મેલી એકેય મસબો જેલો નથી. કરશે ને ઉવર પછી મારો મચ્છી મારશે. અને આપણે તો 9 વર્ષ 10 વર્ષ કરવાનું થતું નથી. ડાયરેક્ટ મચ્છી મારવાની છે. એટલે પીડ શેર દુનિયાની નેક્સ્ટ લેવલની મજૂરી મળતા નથી. ત્યારે બહુ ટ્રાફિક હાલે હે, માય ગોડ. તો મારા વાલા ભાટી આપણે લઈ લીધું છે ઠેલો અને જાઉં છું દરિયાની અંદર. હમણાં કાજલ આવતી જણાય છે મારી પાછળ, પણ થોડી વાર લાગશે વાર, પણ આવશે મજા. તો કન્ટિન્યુ જાય દરિયામાં. આપણે આવી જશે જાળે અને આપણે હાજે છે ને થોડુંક ફિટ કરી દીધું. આવડું આ જાળે રાતનું ફિટ કર્યું છે. ટાંગો મહેનત કરતા અમે હાજે યાર 11:30 લગન બળ કર્યું, એટલી રીતની આવી રીતનું ફિટ કર્યું છે. અને હવે મારા સાથે દોરી આવી દોરી લાવવી છે ને ઉપર હરિયામાં બાંધવી છે. અને પછી હજી કાજલ આવતી નથી, આવે પછી નાખવા રહી બહ બાટીને ધબધબાટી બોલી દઈ. પણ હવે મારો બેટો એમ છે કે દોરી લાવતા ભૂલી જતો, પાછો ઘરે જાવ કે આ બાંધેલી છે વેકરો વેવા માટેની કાપી લઉં. આ ડૂસા તો હોય બાપા, દરિયામાં યાર ડૂસો કોઈ ન નાખતા. ને કામ શરૂ છે, જલ્દી કામ કરી લઈ. તો ગાઈસ, તમે જો એકતા છો કાજલ આવી ગઈ છે અને ડાયરેક્ટ આવતા કામે સડી ગઈ છે. કા હા સકે કૂટા રહે લીરા વણાઈ જાય કે તે એ બધું કાપવાનું શરૂ છે. કામકાજ જવા દે આગળ ઘડી કાપે ને તો સાકોની સટાઈ જવાની છે. જો સટાઈ ગઈ. આપણે ખબર જ કોતરાની ઘોડે કાપો તમે. હવે પછી શું કરવાનું ગાઈસ? રીતનું કંઈક બાંધે છે એમ. જો અહીંયા એખરી ઓલા પણ બાંધી દે, એખરી અહીંયા બાંધી દે. અહીં શેડો છે ને ઠેઠ ઓલા પણ ઉધી છે, ઓલા પણ ઉધી નાખવાનું છે. ઓલા પણ નખાઈ ગયેલું છે. આવી રીતનું કામ શરૂ છે. કાઈ લીકા ઉભો કરતા હતા કે ઉભો વાંધો ના આવે, સીધું તો રાહું બારાહું હોય તો હંદો હેર થતું જાય ને એમ. હા પાકું આવી રીતના બાંધી દેવાનું છે. તમે આમાં કેટલી મહેનત કરી તમને બધાને ખબર છે. કેટલી કરી કા હવે આજ કે થોડીક ધીરજ થાય. હજી નહીં થાય, હજી ઓલી સાઈડ મારો ભાઈ કેટલું બાકી છે. ઓય બાપા યાર હાવ ફિટ થાય તો ને પણ ફિટ કરી નાખવાનું છે યાર. કેટલા કામ પાછા એમની પોઈન્ટ 1 2 ને હાથ 1 2 ને કામ. અને આંધો હરિયા બનતા 1 2 3 4 હરિયા બાંધ્યા ને તાવડીઓ ઠેલ્યું નોચ્યું મેકેલું તો ઠેલ્યું મેકી દીધું. ના ઠેલ્યું યાર વેકરાની ભરી નહીં લાવેલા હોય એમ. તો એ આ રાખવાનું કારણ એ છે કે અહીંયા પથ્થર છે ને, પાણો અહીંયા ન રહે. સમજો કે દડી વયો જાય. એટલે આપણે આ ઠેલ્યું મેકવી પડે બાસકા.
પીણાના ફેરી અને આવી રીતના દબાઈ જેવું હવે પાછું બાંધવા મળીએ કાંઈ ત્યાં એમ હતી કે કેમ મળવું બોલા ફાસ્ટ બોલ 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 તો ફેમિલી આપણે છે ને બાંધવાનું તો એ બાંધી દોડતું અને પછી અડધું ઉપર નાખવાનું બાકી છે અને આ ગાંડી બીજી લાવેલા છે ને ત્યાં હાંધો કલાકે કાગડિયા હાંધો તો આવી રીતે હાંધા કરવા પડે યાર કાઈ લે હા તો આવી રીતના આવી રીતના ગાઈસ હાંધા કરવાના એવી રીતના હાંધા થઈને પછી આ બાજુ નાખવાનું શરૂ છે ટાંગો ધંધી છે નતો દેખાતા છે માણા બાકી તો આવી રીતનું કંઈક ઊભું કર્યું છે ને એ તો બહુ કામ બાકી છે એટલે મારે ધનજીભાઈ આવડા સોટિયા અંબાવે કાજલની ઓલા પણ 2-3 જણા કામ કરી રહ્યા છે અહીંયા છે રત્નેશ્વર મહાદેવનું મંદિર જય ભોળાનાથ ઓણના વરમાં બધાની મનોકામના જેમ બને એમ પૂરી કરી દેજો માતાજી ભગવાન 33 કરોડ દેવી દેવતા અને આપણે તો બંધન અહીં ઊભું કરતા હું ધનજી એટલે પૂગી જશે ગાઈસ હવે અહીં લે ઊભું કરતું જવાનું છે અને કન્ટિન્યુ કામ શરૂ છે કેમ ધનજીભાઈ કેવી મજા આવી છે પછી માછલા ખાવાની મજા આવી છે ને વણજા ખાવાની તું ખા કે અને રેકોર્ડ લાવ્યો ગાઈસ ધનજી અમારે અહીંયા દરિયામાં રેકોર્ડ પડ્યા કેવી મજા આવી હે દુનિયાની મજા આવી ને ગાઈસ ખરેખર અમે ધનજીભાઈને રેકોર્ડ પડ્યો યાર દરિયામાં બહુ મજા આવી છું કરતા જાય દરિયામાં મજા આવે કા એમ હતું ને હાલો તો ફટાફટ બાંધી દઈએ યાર ઠેર ઓલા પણ બધી બાંધવાનું છે ઘણું બધું કામ છે ફટાફટ કામ પૂરું કરીએ ગાઈસ તમે જોઈ શકતા છો પાણી આવવા મળ્યું છે આપણા ઝાડની અંદર પાણી ગળવા મળ્યું છે આ બાજુ ઊભું કરવાનું બાકી છે આખું નખાઈ ગયું અડધું કે નખાઈ ગયો થોડુંક બાકી રહો ને થોડુંક બાકી રૂ છે ને આમ જો આમાં તમને પાછળના ભાગમાં શાક આવે ને એ પકડીને બતાવવાનું છે અત્યારે યાર અને આજ તો લડી લેવાનું છે શાક ખાવાનું તો છે જ તે હજી બાંધવાનું તો શરૂ છે પણ એક ફોન ઠેકતું દેખાડું ચલો એલા ભાઈ બંધ પકડે દે ને યાર ચલ ગાઈસ આને શું કહેવાય ખબર છે સાયન્સ ફોન કહેવામાં આવે કાંઈ કહેવાય ને છે કાંઈ ના મસ્તીનું આખું બંધન ઊભું થઈ ગયું છે ફેમિલી કાંઈ મુજાવા જેવું છે નહીં હવે ડાયરેક્ટ શાક પકડીએ તમને બતાવી હાલો કાંઈ સાયલ છે એટલે ઊભું કરી દીધું ઠેઠ સુધી અને અહીંયા તો કાજલની એની મમ્મી એટલે કે એલા કાજલની એની મમ્મીની ધનજીની મમ્મી કાજલ આ મારું બેટું મને તો મોજ આવી જાય એટલે બોલાવાનું થોડું મિસ્ટેક થાય છે અને આવી રીતે પકડવાનું હોય આવડાય કેટલા ફોન જે બની પકડી દીધું આમ કોવાય બાપા એ દેખાય તો ખરી આમાં જુઓ ગઈશ તમને હું બતાવું હવે દેખાય જુઓ એ બાપા કહેલો હતો વાહ ભાઈ કેવા મસ્ત હોંડિયા તારા કેવી ખાવાની ગાઈશ મજા આવી છે આજ તેની વાતનું પૂછવા અહીંયા કડે આને કદાચ ને એટલે પાણી છે ને અહીંયા ત્યાં લગન રહેવાનું થાય કાંઈ હોંડિયા આવ્યા હોંડિયા તું પકડી લે હોંડિયા માજળી તો આમાં ધંધી હાથે પકડે ને ફલ્ય પકડે છે પછી હવે શકે હું ઘડીક આવડા પકડી તમને બતાવું કેવી રીતે પકડવાનું એમ ધંધી તો એકવાર રીતે બોટો હો આપણે છે ને શાક જબલામાં નાખી દઈએ ગાઈશ આ બધું કચરો ને ડોસો ને લઈને જવાનું છે ઘરે પછી સાફ સફાઈ કરીને મસ્ત તમને બતાવી દેવું હોંડિયા પૈયર બાકી અત્યારે યાર બધા ડાયકો ભેગાની માછલા આવે ને કેટલા હોંડિયા છે અહીંયા હાલો તો ફટાફટ હવે આ છે ને હવે આ જાય છે ઘરે પાણી અહીંયા ફૂલ વધી જાય કે તો તું ધંધી જાઓ ઓકે અને ફેમિલી તમને કહેતા હું ભૂલી જાઉં હવે છે ને અહીંયા ક્લિપ ઉતારી નહીં ડાયરેક્ટ ઘરે જઈને શાક તમને દેખાડી દે આ ઉતારી વાતમાં તો કાંઈ ખબર નથી બાકી મોજા બોજા અથાવત છે અહીંયા આમ જુઓ તમે મોજા કેવા છે બાપ રે બાપ તો આવા મોજામાં અમારે ફોન જે પકડવાના છે ને કેટલા પકડીને એ કાંઈ નક્કી નથી મારા વાળા આમ જુઓ કેમ મોજો આવે હા તો અહીંયા ગોઠને પાણી શું છે એટલે પાણી થાય ને મતલબમાં કડે પાણી થાય ને ત્યાં સુધી રહેવાનું છે તળવાના છે લ્યો જોઈ સહી ગાઈસ અને આવી રીતનું આ તો પાછી ભાગી આમ જો વાહ કેમ છે ઓહો એ કેવો મસ્ત કલર જોરદાર કાંઈ ઘટે જ નહીં ઘટે કાંઈ કેવી મસ્ત મજા આવી જાય કેવી મજા આવી જાય હવે મજા આવી જાય ને આમ જો રોવાનું તો પછી મને નો મજા આવે ઓકે ઓલે હવે કાંઈ તું તારે કહે નહીં બહુ વાયડી થાય તો મારી બાકી કેમ હાલો ગઈશ તને જાવ તો કરે અહીંયા ઝીંગો હતો પીંજો ભાઈ આવી જાવ કે કોણ જીતરું લાલી તો પકડ બસ ને આવડે હું કાંઠે મેકવા જતો હોય ને તો કોરું ભાળી ગયો કે મોટો ટીટમ તો ભાઈ કઈ મારા વાલા આમ જો ટીટમ આવી જાવ બંદરની પાછળ ટીટમ ને આ તો પાછો વહી ગયો એ નથી આ બીજો પકડાનો આગેલી અને આમાં હોંડિયા તો પાછો એટલું નાખી દીધું છે અને હવે શકે મારા વાલા અહીંયા મેકી દઈ હાલો હવે આ ટીટમ જબલું ફાડી ન રાખે સારું હાલો જોયું છે ગાઈસ ફેમિલી આપણું બંધન તો મસ્ત થઈ ગયું છે હવે કાયમિકના માટે અથાવત તમને મચ્છી જોવા મળવાની છે
મજા આવવાની છે. અલગ અલગ ઝાડની અંદર કેટલી બધી શાક આવે નેક્સ્ટ લેવલ તમને બધાને બતાવવામાં આવશે. યાર સપોર્ટ કરજો, તમારા બધાની સપોર્ટની જરૂર છે. નવા વર્ષમાં બધાને રામ રામ. હાર્દિક 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 અમારા આખા પરિવાર તરફથી તમારા આખા પરિવારને શુભકામનાઓ. મોજે મોજ ઓળનું વરસ હંમેશાની માટે 33 કરોડ દેવી દેવતા માણાનું મસ્ત રાખજો, એક નંબર કાંઈ ઘટવાનું દેતા. મારું એ માર્યો રાખજો. અને હવે બંધન નખાઈ ગયું છે અને અમારે આજમાં હવે આજે મચ્છી પકડવાની છે એ તમને બતાવવાની છે, પણ એ આમાંની હવે બીજા નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે દરિયો ભરાય તો એ શાક આવે ને એ તમને બતાવવાનું છે કેટલો આવે એમ. હવે આ તો બધું સામાન લઈને જાય છે ઘરે, અને ધનજીભાઈ એ તો ઓલા પણ વહી જશે હાલતા હાલતા ના આવે અંદર લીન જાહે ફટાફટ. અને અમે મચ્છી પકડીને આવીશું ને એવા તમને ફટાફટ બતાવી દેવું કાંઈ. નાની સાઈઝ ના આવ્યા પણ બંદરની પાછળથી તો નાના આવે. પાછળથી હોંડી આવે કે નાના જ હોય અને તળવાના હોંડિયા ઈ આવે. શાકે બનાવે હજી એક ખોલીમાં છે. એલા ખોલી લાવજો. હજી એક ખોલીમાં આ છે ટોલો છે જો. અને આ છે માછલાનો ટોલો. આ ટીટમ આવ્યો હોય ઈ પછી ઓલો નો આવ્યો ને ટીટમ. એક ટીટમ નો આવ્યો પણ ખાઈ વાંધો નહીં, દરિયો ખાલી થાય કે આવી જાય. એક તો મોટો ગુંડલો અને લાલ હોંડી આવ્યા. અહીં તો બે પીડા નથી. એ સકે ભગત માણસ દેવાન છે યાર નાસ્તો કરવા. અહીં ઠલો ભાઈ કોઈ હાલો આમ જો અમને પેકી દઈ છે. જો ભાઈ આ કેવડો મોટો ગુમલો આવી ગયો ફેમિલી યાર. આ ગુમલો છે મોટો ગુમલો. પછી કંઈક હોંડી આવી રીતના આવ્યા. અને આ ટીટમ આ સુરતી કહેલી છે. અને આપણે ઝાડમાં બે ટીટમ આવેલા છે એ તમને દેખાડ્યું. પછી આ નાની નાની માલડી છે. આજનો વિડીયો તમને હાલે કહી પૂરો કરજો હાલો. આજનો વિડીયો તમને ગમ્યો હોય ને હવે તો આવા જ વિડીયો આપણે આવતા રહે. ટીટમ ઝીંગાને સીતા હાંસે પકડવા જાઉં ત્યારે ધોમ આવશે. આના પછીનો વિડીયો આવશે તો જોઈ આવજો ખાસ કરીને. અને આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય. કીધે બાય બાય. હા કરજો સપાટ કરી દો. સબળ કુલો આય કરો બાય.